છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરના જનસંવાદથી જન વિકાસ અભિયાન હેઠળ નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે યોજાયેલા જનસંવાદ કાર્યક્રમમાં વહીવટી તંત્રની ગેરવ્યવસ્થાનો મામલો સામે આવ્યો છે. નસવાડી ગ્રામ પંચાયત જનસંવાદથી જન વિકાસ દ્વારા કાર્યક્રમનો સમય સવારે 10 વાગ્યાનો જાહેર કરવામાં આવ્યો હતો, જેને આધારે ગ્રામજનો પોતાની રજૂઆતો લઈ સમયસર સ્થળ ઉપર પહોંચી ગયા હતા. પરંતુ ઉપસ્થિત લોકોને જણાવ્યા મુજબ મામલતદાર લગભગ 1.5 કલાક મોડા પહોંચ્યા હતા. લાંબા સમય સુધી રાહ જોવી પડતા કેટલાક લોકો પરત જવા લાગ્યા હતા. મામલતદાર પહોંચતા લોકોએ મોડા આવવાના મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો. મામલતદારે પોતાનો કાર્યક્રમ સમય સવારે 11:30 વાગ્યાનો આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાએ ગ્રામ પંચાયત અને વહીવટીતંત્ર વચ્ચે સંકલનના અભાવે હોય તેવું લાગી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરના જનસંવાદ કાર્યક્રમ પર પણ પ્રશ્નો ઊભા થયા છે. ગામના સરપંચ મેહુલ તડવીએ જણાવ્યું કે ઘણી વખત અધિકારી આવી જતા હોય પણ લોકો મોડા આવતા હોય, જેથી આ બાબતે લોકોને 10 વાગ્યાનો સમય આપ્યો હતો. તારીખ 10/7/2026 રોજ નસવાડી જૂથ ગ્રામ પંચાયત કચેરીએ જનસંવાદથી જન વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં તાલુકા કક્ષાના માનનીય મામલતદાર સાહેબ શ્રી હાજર હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા. તમામ ગ્રામજનો તરફથી રસ્તા, પેવર બ્લોક, પાણીના જે સ્વચ્છતાના જે પ્રશ્નો હતા એની રજૂઆત કરવામાં આવી અને જેની નોંધ કરવામાં આવી છે. ના, એની જાણકારી તમારે પ્રશ્ન પૂછવાનો પહેલાં પૂછી લો તો પછી હું કહું. સર હા સાહેબ, જે રીતે 11:30 આપ આવ્યા હતા નસવાડી ગ્રામ પંચાયતમાં જનસંવાદ કાર્યક્રમમાં લોકોની સાથે તમારે જે બોલાચાલી થઈ, તો એમાં પત્રિકામાં 10 વાગ્યાનો સમય હતો. હવે શું કહેશો? આમ તો સૌપ્રથમ તો મારે લોકો સાથે કોઈ બોલાચાલી થઈ નથી, એમને થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. મેં પંચાયતને મારો 11:30નો જ સમય આપેલો છે અને હું 11:30 ત્યાં હાજર જ હતો. હવે પંચાયતે એમને કદાચ વહેલો સમય આપ્યો હોય તો એ વિશે પંચાયત સરપંચશ્રી તમને જે કંઈ હશે એ માહિતી આપી શકશે. તો પંચાયત સરપંચશ્રીને પૂછી લેશો એ બાબતે. બાકી હું મારા નિર્ધારિત સમયે ત્યાં હાજર જ હતો અને મેં એમને 11:30નો સમય આપેલો છે. માનનીય કલેક્ટર સાહેબની જે નવતર પહેલ છે જનસંવાદથી જન વિકાસ કાર્યક્રમ, એ બાબતે લોકોના પ્રશ્નોને અમે સાંભળ્યા છે, એમની રજૂઆતો નોંધી છે અને જે કંઈ રજૂઆતો અમારે ઉપર મોકલવાની છે નિયત નમૂનામાં એ આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મોકલી આપીશું. આગળની કાર્યવાહી માનનીય સાહેબશ્રીને ત્યાંથી થશે, જે પણ હું સર્વે લોકોને જણાવવા માગું છું. અમે સાહેબનો ટાઈમ બરાબર હતો 11:30 થી 11:30નો, પણ અમે લોકો પબ્લિક થોડી વહેલી આવે ટાઈમે, કારણ કે અમુક વાર કેવું હોય કે સાહેબ આવી જાય છે અને થોડી પબ્લિક આગે પછી ટાઈમે થાય, એટલા માટે અમે કલાક વહેલો લખ્યો હતો. બીજો કોઈ ઇસ્યુ છે નથી. અમે 10 વાગ્યાનો ટાઈમ લખ્યો હતો, એટલે કે થોડા ઘણા કોઈને આ કામકાજમાં હોય, કોઈનું ઘર કામ હોય, કંઈ ને કંઈ કામ હોય, કોઈ દુકાન ખોલવાની કંઈને પણ નસવાડીની અંદર વેપારી છે વધારે, એટલા માટે કે અમે લોકો ટાઈમ 10 વાગ્યાનો મૂક્યો હતો કે કલાક આવીને થોડા વહેલા બેસે, બીજું કંઈ છે નથી ઇસ્યુ. શું કાર્યક્રમ યોજાયો હતો સાહેબ? કાર્યક્રમ હતો કે આપણે કલેક્ટર મેડમશ્રીએ એવું જાહેર કર્યું છે કે મામલતદાર સાહેબ કે કોઈ પણ અધિકારી હોય એ આવીને કે જનતાના પ્રશ્ન કે જે બી પ્રશ્ન હોય કે તમે કલેક્ટર સુધી, કદાચ અમારી પંચાયતની અંદર 5 લાખ સુધી કે અમુક મર્યાદા હોય, એનાથી વધારે કામ હોય તો એ કેવું છે કે ડાયરેક્ટ કલેક્ટર સાહેબને પહોંચે, એ માટે મામલતદાર સાહેબ જોડે જે સૂચના બધાએ લેખિતમાં આપ્યું છે એ પહોંચાડશે અને પહોંચાડ્યા પછી એનો નિકાલ લાવશે મેડમ. આજ રોજ નસવાડી જૂથ ગ્રામ પંચાયત હોલમાં જનસંવાદથી જન વિકાસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એની અંદર પત્રિકા અને જાહેર સૂચના દ્વારા નસવાડી ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી કે આજરોજ નસવાડી 10 વાગે જૂથ ગ્રામ પંચાયત હોલમાં પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જેને અધ્યક્ષ તરીકે મામલતદાર શ્રી નસવાડી આવવાના છે. પરંતુ 11:30 વાગી ગયા ત્યાં લગી મામલતદાર શ્રી નસવાડી અહીંયા પધાર્યા નહોતા અને તેમને રજૂઆત કરવામાં આવી તો મામલતદારશ્રીએ એવું કર્યું કે અમે 11:30 વાગે આવવાના છે એવું જણાવેલું હતું. એટલે કંઈક ને કંઈક જગ્યા પર તલાટી કમ મંત્રી, સરપંચ અને નસવાડી મામલતદાર તેમની અંદર જે વાતચીત થઈ નથી ને જાહેર આમંત્રણની જે પત્રિકા છે કે જાહેર સૂચનો આપવામાં આવેલા છે તેની અંદર 10 વાગ્યાનો સમય હતો. નસવાડી જાહેર જનતા 11:30 સુધી બેસી રહી, એટલે 1.5 કલાક અધિકારી લેટ આવેલા છે. નસવાડીના જે સભ્યો છે, નસવાડીના ગ્રામજનો છે, તેમની મુખ્ય રજૂઆત હતી પાણીનો પ્રશ્ન, લાઇટનો પ્રશ્ન, સફાઈનો પ્રશ્ન તથા સ્ટ્રીટ લાઇટના જે પ્રશ્નો છે તે તમામ પ્રશ્ન રજૂઆત કરવામાં આવેલી છે. તે તમામ લેખિતમાં આપવામાં આવેલું છે. હવે જોવાનું એ રહ્યું કે આ જે લેખિતમાં નસવાડીના ગ્રામજનોએ આપેલું છે તે કામગીરી થાય છે કે નથી થતી. અગાઉ પણ વારંવાર નસવાડીમાં ગ્રામસભાઓ થઈ છે, લોકોના લેખિતમાં લેવામાં આવેલા છે, પણ આજ દિન સુધી કોઈ પણ કામ થયું નથી. તો હવે આ કામ તાત્કાલિક ધોરણે થાય છે કે નથી થતું તે જોવાનું રહ્યું છે.